વેલકમ ટુ હોલિસ્ટિક એકેડેમી. આજે આપણા સાથે પ્રેઝન્ટ છે હેમાંશુ પારેખ સર, રિટાયર્ડ GAS એન્ડ એક્સ સેક્રેટરી ઓફ GPSC. સર, ઘણા બધા એસ્પિરન્ટ્સ ઇન્ટરવ્યૂની તૈયારી કરી રહ્યા છે. ઇરિગેશન 100 પોસ્ટ, RNB 77 અને GWSSB 125. આ બધા છોકરાઓને સર તમે શું ટિપ્સ આપશો? ઓકે, તો આ સ્પર્ધાત્મક પરીક્ષાઓ થકી જે લોકો જે એસ્પાયરન્ટ્સ છે અને સરકારી નોકરી માટે ઈચ્છુક છે એમને માટે જ્યારે એ લોકો તત્પર છે અને ખૂબ જ મહેનત પણ કરી અને લેખિત પરીક્ષા જે છે એ અમને પસાર કરી છે, એમાં સફળ થયા છે, ત્યારે હવે એ એસ્પાયરન્ટ્સે એટલું જોવાની જરૂર છે કે એમનું થિયરિટિકલ નોલેજ જે રિટન ટેસ્ટ છે એની અંદર એ એમના થિયરિટિકલ નોલેજની ચકાસણી થઈ ગઈ છે અને એમાં તેઓ ખરા ઉતર્યા છે, એટલે જે મેરિટ્સની અંદર આગળ આવ્યા છે. પરંતુ હજી પણ અહીંયા આગળ કાંઈ પડાવ આવી જતો પૂર્ણ થતો નથી. પરંતુ હવે એમને ઇન્ટરવ્યૂની અંદર અથવા તો એને આપણે એને જેને ઇન્ટરવ્યૂ કહીએ છીએ, ઇનફેક્ટ ઇટ ઇઝ અ વાઇવાવસી ઓર અ પર્સનાલિટી ટેસ્ટ. એટલે અને આ જે બધી જગ્યાઓ છે એ ટેકનિકલ પોસ્ટ છે. એટલે એક ચોક્કસ વિષયના નિષ્ણાતો એને સિલેક્ટ કરવાના છે સરકારે પોતાના કામોને માટે, અને એના માટે એક ચોક્કસ વિષયના એમનું ક્વોલિફિકેશન હોય એવા જ લોકો, અને એટલા માટે જ રિટર્નની અંદર એમને બીજું બાકીનું જનરલ બાબતો સિવાય, એડમિનિસ્ટ્રેશન સિવાય સિવિલ એન્જિનિયરિંગ, જો સિવિલ એન્જિનિયર છે તો સિવિલ એન્જિનિયરિંગ, તો સિવિલ એન્જિનિયરિંગનું એમનું ક્વોલિફિકેશન અને ક્વોલિફિકેશન પ્રમાણે એ લોકો ક્વોલિફિકેશન મેળવ્યું છે, ડિગ્રી પાસ કરી છે, એટલે એમને એ પર્ટિક્યુલર સબ્જેક્ટનું એમનું નોલેજ તો છે ત્યારે જ પાસ થયા છે, અને તેમ છતાં એ પાસ થયા છે એ પણ ફરી વખત રિટર્ન ટેસ્ટમાં ચકાસવામાં આવ્યું છે અને એમને માટે આ લોકોએ તૈયારી કરી છે. હવે અહીંયા આગળ પર્સનાલિટી ટેસ્ટમાં કે એમનું જે થિયરિટિકલ નોલેજ છે એ થિયરિટિકલ નોલેજ એમનું સરકારને જેવી જરૂરિયાત છે એ એમના વહીવટીતંત્રમાં બી ફિટિંગ થાય એ પ્રમાણેની એમની સુટેબિલિટી. તો આ સુટેબિલિટીની અંદર એમનું હવે ભણી ગયા છે, સિવિલ એન્જિનિયરિંગની અંદર એમનો સિવિલ એન્જિનિયરિંગને લગતું એમનું તમામ બાબતનું એમનું નોલેજ પણ છે, થિયરિટિકલ નોલેજ. હવે રિટર્ન પાસ કરી છે. રિટર્ન પાસ ઘણીવાર એવું પણ બને કે તમે ગોખી નાખ્યું હોય, અને ગોખી નાખ્યું હોય એ પ્રમાણે તમારે ત્યાં આગળ બહુ વધારે, કારણ કે ડિસ્ક્રિપ્ટિવ નથી એટલે એમાં તમારે વધારે કંઈ તમને કોઈ કેસ સ્ટડીઝ નથી આપ્યા, એટલે જે તમે સિલેબસમાં વાંચ્યું હતું અને એમાં બીજું કંઈ વધારે કંઈ આગળ હોય જ નહીં કે આ ફલાણું છે તો એનું સૂત્ર કે ફોર્મ્યુલા આ જ છે તો એ જ આવે. એટલે પણ હવે એને ફોર્મ્યુલા આવડે છે, પણ એ ફોર્મ્યુલા એ ક્યારે, ક્યાં આગળ, કેવી રીતે એનું એક્ઝિક્યુશન કરવું, એપ્લાય કરવું અને કેવા સંજોગોમાં કરવું, અને સિચ્યુએશન બેઝ ક્વેશ્ચન પૂછે, અને આ બધાના આધારે એમની વ્યક્તિત્વ, એનો એપ્ટિટ્યૂડ, એટીટ્યૂડ, એની સુટેબિલિટી, આ બધી વસ્તુઓ, એનું કમિટમેન્ટ કેવું રહેશે, આ વસ્તુઓ આની અંદર ઇન્ટરવ્યૂમાં અથવા તો પર્સનાલિટી ટેસ્ટની અંદર ચકાસાઈ જતી હોય છે. અને અહીંયા આગળ તમારું ટેકનિકલ નોલેજ માટે એક્સપર્ટ્સ પેનલમાં અને નોન ટેકનિકલ માણસો પણ એક બે હોય મારી જેવા, કે જેને ટેકનિકલ સિવિલ એન્જિનિયરિંગ સાથે લેવા દેવા નથી કે એનો કોઈ બેકગ્રાઉન્ડ નથી, પરંતુ તેમ છતાં એની ઉપરથી ખ્યાલ આવે કે સામાન્ય રીતે વહીવટની અંદર આ ઉપયોગી થશે કે કેમ, એનું કોઈ પણ વસ્તુને એને એનાલાઇઝ કરવાનું, એને એનાલિટિકલ સેન્સ કેવી છે, અથવા તો એના જેને કહેવાય કે એના આ જે સબ્જેક્ટ છે એ સબ્જેક્ટના ફંડાસ, કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી, કારણ કે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી નહીં હોય ને ફક્ત ગોખણિયું જ્ઞાન હશે તો પછી ફિલ્ડની અંદર ફેલ જશે. ગમે એટલા હોશિયાર હશે, સારા માર્ક્સ એચીવ કર્યા હશે, સ્કોર ગમે એટલો સારો હશે, પરંતુ પછી જો એ ટાઈમે જો નીવડો ન વખણાય, અથવા તો જ્યારે જરૂર પડે છે ત્યારે બુક એના હાથમાં નહીં હોય, ફિલ્ડની અંદર જશે ત્યારે બુક અને બુક આખી મોઢે હશે તો પણ એને
ક્યાં આગળ કયું ફોર્મ્યુલા કે કઈ વસ્તુ એનાલાઇઝ કરવી, તો આવા વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરવામાં કેવા રહેશે. કારણ કે ઘણી વખત જોઈએ છીએ તો બહુ જ હોશિયાર કેન્ડિડેટ હોય, પરંતુ એ માણસ ઇન્ટરવ્યૂ વખતે એના બોડી લેંગ્વેજ એવી આવે કે એ ઇન્ટ્રોવર્ટ હોય અથવા તો એન્ઝાયટી, નર્વસ થઈ જાય, તો ગમે એટલો હોશિયાર હશે, હવે તંત્રની અંદર કે વહીવટમાં જ્યારે ફિલ્ડમાં કામ કરવાનું છે ત્યારે જો તમે એન્જિનિયરિંગની અંદર તમે માસ્ટર છો પરંતુ નર્વસ થઈ જાઓ તો તમે શું કામના. એટલે એ તમે જ્યારે વાતચીત કરતા હોય છે અને એની ઉપરથી ખ્યાલ આવી જાય, એટલે નર્વસ ન થવા જોઈએ અને તમે કેટલા સ્વસ્થ ચિત્તે કોઈ પણ પ્રશ્નો ફેસ કરી શકો છો અને એનું કેવી રીતે સોલ્યુશન કાઢી શકો છો, તમને એના કયા કયા વિકલ્પો, એ સોલ્યુશન કાઢવા માટેના તમારી પાસે કયા કયા વિકલ્પો અવેલેબલ છે અને એ પૈકીનું બેસ્ટ અવેલેબલ સોલ્યુશન કયું છે, એ મૂલવવા માટેની જે તમારી ક્ષમતા છે એનું આ વાતચીત દરમિયાન ચકાસણી થાય છે.